जय मां मसाणी मेरड़ी, जय मामा सरकार। આજે કાશ્મીરની અંદરમાં પહેલગાંવ છે, એ પહેલગાંવની અંદરમાં જે ઘટના 26 લોકોના મોત થયા છે અને એ એક દેશની એવી ઘટના બની કે જ્યારે આપણા કોઈ ફૂટેલા હોય ને ત્યારે આવો બનાવ બને છે। બાકી ન કરીએ આતંકવાદીઓના બાપની તાકાત નથી કે આપણને આંગળી સીધી શકે અને જેન્ટ્સને જ મારવા આવ્યા છે, લેડીઝને મારવામાં આવી નથી અને એ જેન્ટ્સને મારવામાં આવ્યા એટલે આપણા માટે તો એ શહીદ ગણાય। પણ આ આતંકવાદી હુમલાની અંદરમાં જો હિન્દુઓ નહીં જાગે, हर कोई मुसलमान भी आतंकवादी नहीं होता, ये हूँ तमने कही दઉં છું। मुसलमान पण हिंदुओं साथ आपे छे, भारत में रहे અને એમ કહે છે કે અમારે ભારતીય બનવું છે, અમારે એક જે સંસ્કૃતિ છે ભારતની માલપા અમારે રહી અને હળીમળીને રહેવું છે। પણ આતંકવાદી એક પેદાઈશી આતંકવાદી જ હોય છે। એ આતંકવાદીને એવી સજા મળવી જોઈએ કે એને કોઈ વસ્તુના હરિયા નહીં, સીધા ભડાક જ દેવા જોઈએ। મારી આ ભારત સરકારને નમ્ર વિનંતી છે અને ઘરે ઘરે હથિયાર રાખવાની જરૂર છે તમારે। અને આજે આ સરકાર છૂટી નથી આપતી, એકાબીજાના કાંઈ પણ થયું હોય, હુમલા થાય છે તો અલગ અલગ, કોઈ કે હું દરબાર છું, કોઈ કે હું દલિત છું, કોઈ કે હું ભરવાડ છું, કોઈ કે હું આહિર છું, કોઈ કે હું રાજપૂત છું, કોઈ કે હું ઠાકોર છું, એકાબીજા હિન્દુઓ લડે છે। તો આજે આ 26 લોકોના મોત થયા છે, એના નાના નાના કોઈના બાળકો છે, એની ઉપર હું વીતતી છે। તો આ હિન્દુઓને જાગવાની જરૂર છે। આમ તમે કહો છો કે જય શ્રી રામ, જાગો બધાય જાગો, પણ બધાય હુઈ ગયા જ લાગે છે। નકર આવો બનાવ બને નહીં। ये आतंकवादियों શું તાકાત છે કે આપણા હિન્દુઓ પર આમ આંખ ઉઠાવીને જોઈ શકે અને ન્યા ગોતી ગોતીને મારવામાં આવ્યા અને પાછા કપડા કાઢીને એને જોયા કે કોણ હિન્દુ છે ને કોણ મુસલમાન છે અને ખાલી હિન્દુઓને જ મારવામાં આવ્યા છે। એક કટ્ટરવાદી તમે એવા બનો કે એને ખબર પડવી જોઈએ કે હિન્દુઓ શું છે। તો જાગી જાઓ, એકતા બનાવો અને તમે એકતા નથી ને એમાં જ આ દેશના ભાગલા પડે છે। જેથી મહારાણા પ્રતાપ યુદ્ધ કરતા હતા ને તેથી કોઈના બાપની તેવડ નથી કે હિન્દુઓની ઉપર આંખ ઉઠાવીને જોઈ શકે, તેથી કોઈની તેવડ નથી। છત્રપતિ શિવાજી આ દેશ માટે લડ્યા છે। છત્રપતિ શિવાજી દેશ માટે લડ્યા છે, ક્ષત્રિયો દેશ માટે લડ્યા છે। આ દેશનું સંવિધાન લખનારા બાબા સાહેબ દેશ માટે લડ્યા છે। એટલે દેશના જે ભાગલા પાડે છે એ આતંકવાદી હોય છે અને આતંકવાદી એક અલગ પ્રકારના હોય છે। એને પૂરી સજા નહીં પણ સીધી જ ગોળી બાદ કરી દેવામાં આવે, ગોળી મારવામાં આવે અને ન્યાય એનો ફેસલો એને દફન બી કરવામાં ન આવે। હું કે આ કોઈ મુસલમાન કે કોઈ હિન્દુ નથી, આતંકવાદ આખી જાત જ અલગ આવે છે। અને જે તમે ગાયુને લઈ જાય છે, હજી પણ આજે પણ ખાટકી વાળે એ ગાયુને કોઈ રોકવામાં તૈયાર નથી। ખાલી એક તમે ગ્રુપ બનાવો છો અને વીડિયાના માધ્યમથી લોકોને કહો છો, પણ હવે વીડિયાના માધ્યમથી કહેવાની જરૂર નથી, ઘરે ઘરે હથિયાર રાખવાની જરૂર છે અને જાગવાની જરૂર છે। જેને નીંદ એક હરામ થઈ જાય છે ને એને આ દુનિયા ઓળખે છે। ઓ બાપ, એને આ દુનિયા ઓળખે છે અને ખાલી વિડિયા બનાવીને કાંઈ કોઈ ફાયદો નથી। આ દેશની બેનું દીકરીઓની ઇજ્જત કરવાનો ફાયદો છે, આ દેશની રક્ષા કરવાનો ફાયદો છે અને એકાબીજાને બધાને એક થવાનો ફાયદો છે। પણ તમે હિન્દુસ્તાનમાં રહીને એક અલગ જાતિ ભાતિના ભાગલા પાડી અને તમે આ દેશને બરબાદ કરવાનું કહો છો તો એનાથી મોટો આતંકવાદી કોઈ ન હોય। એટલે લડો, તમે આવા આતંકવાદીઓ માટે લડો।
જે કોઈ બેન દીકરીની ઇજ્જત નથી કરતો એ પણ એક આતંકવાદી કહેવાય છે. એના માટે લડો. અને આ 26 જણાના મોત થયા છે, એને દર્દ મોત એવું ઘટના ઘટી છે કે આવી જિંદગીમાં કોઈ દી કોઈ વસ્તુ બનાવ ન બને. એટલે મારું એ કહેવાનું છે, આ વિડિયાના માધ્યમથી કહું છું કે જ્યાં આપણે ગ્રુપ બનાવવું હોય ત્યાં બનાવો. મારું નામ હકુભા કાઠી દરબાર છે. માં મેલડીનો ઉપાસક છું, મામાનો ઉપાસક છું, જાતનો ક્ષત્રિય કાઠી ક્ષત્રિય છું. અમારા સાપરાજ વાળા લડ્યા હતા, રામ વાળા લડ્યા હતા, બાવા વાળા લડ્યા હતા. આ દેશને એકદમ આઝાદ કરવા માટે ગાંધીજી પણ લડ્યા હતા, ચંદ્રશેખર આઝાદ લડ્યા હતા, સુખદેવ લડ્યા હતા, ફાંચે ચડી ગયા હતા. એમ આપણે પણ ફાંચે ચડી જવાનું છે અને આ દેશને બતાવી દેવાનું છે કે હિન્દુ કોણ છે. જો તમે નહીં બતાવો ને તો તમારા ઘરે કાલ ઘરે આવી અને તમારી બેનું દીકરીઓને ઉઠાવી અને એના અભોષણ કરવામાં આવશે. ઘરે એક હિન્દુના ઘરે હથિયાર હોવો જોઈએ. જેમ રાણી લક્ષ્મીબાઈ આ દેશ માટે લડી, એમ આ દેશની નારીને પણ એક શક્તિ બનવાની જરૂર છે. અને નહીં બનો તો તમારી હાલત 20 વર્ષની માલપા શું થાય છે ને એ તમને ખબર નહીં પડે કે કોના કોના ઘરે શું થાય છે. એટલે આ દેશ માટે તમારે લડવાનું છે અને આવા કાળમુખાને સજા દેવાની જરૂર છે. આવી કથાઓની અંદરમાં સાંભળવા જાતા હોય અને કોઈ ફરવા જાતા હોય એની ઉપર ખબર પડે કે અને વળી પાછા ઈ હિન્દુઓના કપડાં પહેરીને આવે, કમ્પ્લેટ થઈને આવે અને ખબર પડે કે આ હિન્દુ છે એને ગોળી મારી દેવામાં આવે. તો ક્યાં હુઈ ગયા છો બધા હિન્દુઓ? જાગી જાઓ. હિન્દુ સંસ્કૃતિ તમે ભૂલી ગયા છો. તમે અલગ અલગ જાતના ભાગલા પાડો છો. ખાલી બસ તમારે વિડિયાના માધ્યમથી પૈસા કમાવા છે યુટ્યુબમાં, કે પછી ખાલી વિડિયા જ બનાવવાના છે? હું આ વિડિયો નથી બનાવતો, પણ જ્યાં ગ્રુપની અંદરમાં જ્યાં વિડિયો પોકશે અને એમ કે આપણે એકતા થવાનું છે ત્યાં આપણે જઈશું. હું કે આ ભારતની વાત છે, દેશની વાત છે. देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं, तेरी यादों में जवानी में हम नहीं किसी से हारे. આપણે કોઈથી નથી હારવાનું. આપણે ભારતીય છીએ. ભારતની સંસ્કૃતિ શું છે એ આપણે યાદ રાખવાનું છે અને દેશની માટે લડવાનું છે. અને મારી મોદી સાહેબને, આ અમિત શાહને, આવા બધાય દેશવાસીઓને માટે જે ખાલી વિડિયા બનાવીને કહે છે તો એની આપણે વાત કરવાની છે કે તમારે સૌથી આગળ હાલવાનું છે અને ભાઈઓ હિન્દુને છૂટી આપો કે આવાને ગોળીએથી ઉડાડો તો ઘરથી હથિયાર નીકળશે. અને આ ભારતની માલપા મુસલમાન રહી છે, ઈ પણ હળી મળીને રહી છે, પણ આતંકવાદની જાત અલગ આવે છે. એટલે હર કોઈ મુસલમાન આતંકવાદી નથી હોતા ને તમે બધાને આતંકવાદી સમજતા નહીં. પણ હિન્દુની માલપા એટલા ભાગલા પડી ગયા છે કે કોઈ અલગ અલગ કહે છે અમારો આ ઝંડો છે, અમારો ઓલો ઝંડો છે. એક જ ઝંડો ખપાવો. જય શ્રી રામ, જય શ્રી રામ. એકતા બનાવો. જય માં ભવાની, હર હર મહાદેવ. सबका करे कल्याण. जय मां भवानी, जय मां मसाणी मेलडी, जय भारत. सत्य एकता तलवार उठाओ. राम राम.